અત્યારની તૈયારીઓ છે અને તેને લઈને શું લોકો સુધી એક મેસેજ કરવાનો? ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ ટીમ દ્વારા 6ઠ્ઠી અને 7મી, મેઇનલી 7મી આપણો ડિસ્પ્લે છે, એને સ્કેટ ડિસ્પ્લે કહેવાય છે, એટલે આપણે જેને એર શો કહીએ એવું, એનું આયોજન થઈ રહ્યું છે. સવારે 10 વાગ્યાથી હશે. આ 7 તારીખ આપણું રવિવારે જે આયોજન છે એનું 6 તારીખે ફૂલ રિહર્સલ પણ થવાનું છે, એ જ સમયે સવારે 10 વાગે. સ્માર્ટ સિટી વિસ્તારમાં આયોજન થઈ રહ્યું છે અને અટલ સરોવરની આજુબાજુનો, અટલ સરોવર અંદર નહીં પણ એની આજુબાજુનો વિસ્તાર, જે આખા અમારા રોડ્સ છે એને અમે વ્યુઇંગ એરિયામાં કન્વર્ટ કરવાના છીએ, જ્યાં લોકો આવી શકશે અને ત્યાંથી વ્યૂ આખો ડિસ્પ્લે થઈ શકશે. આપણે જણાવીએ કે અમારા તરફથી એરફોર્સ સાથે તમામ સંકલન પણ થઈ ચૂક્યું છે અને 2-3 આકર્ષણો વધ્યા છે, જે સારી વાત આપણી માટે છે કે એરફોર્સની બેન્ડ પણ અહીંયા પરફોર્મ કરવાની છે આ સમયે, અને બહુ રેરલી આ બેન્ડ આ રીતે પબ્લિક ડિસ્પ્લે કરતી હોય છે. પ્લસ ગરુડ કમાન્ડોના ને એના જે વેપન્સ હોય એનો ડિસ્પ્લે પણ 6 અને 7 તારીખ 2 દિવસ આયોજન થવાનો છે. તો એનું પણ બધા નાગરિકોને અમે આમંત્રિત કરીએ છીએ કે અહીંયાના અટલ સરોવરનું જે અમારું પાર્કિંગ એરિયા છે ત્યાં ડિસ્પ્લે થશે, જે 6 તારીખે શરૂ થઈ અને 7ની રાત્રે એન્ડ થશે. તો એમાં પણ આ ડિસ્પ્લે સિવાયના, જે સ્કેટ ડિસ્પ્લે સિવાયના સ્ટેટિક ડિસ્પ્લે એને જે કહેવાય છે, એ સમયમાં પણ લોકો હાજર રહી શકશે. અન્ય હજી થોડા આકર્ષણો પણ લાઇનઅપ થઈ રહ્યા છે. અમારે વી વિલ ટેક 1 or 2 more days ટુ કન્ફર્મ. એ કન્ફર્મ થતાં 1-2 દિવસ લાગશે, પણ મોટે ભાગે આ કલાકથી લાંબો શો અને એવરેજ જે જનરલી સૂર્યકિરણનો શો થાય છે એનાથી એક લાંબો શો આપણને મોટો મળી રહ્યો છે. 9થી વધારે એરક્રાફ્ટને અમે અપેક્ષા રાખી રહ્યા છીએ અને એ નંબર પણ હજી ઇન્ક્રીઝ થશે. મેં તમને કીધું એમ કે એવી 3-4 વસ્તુઓ હજી લાઇનઅપ છે જે ફાઇનલ પહેલાં ઉપર છે. જો એ આવશે એટલે હજી અમે તમને આગળની માહિતીઓ આપવાના છે. એટલે એ એરક્રાફ્ટ વધુ રહેશે. લોકોની અમારી અપેક્ષા છે કે 1 લાખ લોકો તો મિનિમમ થવા જોઈએ એટલા માટે. પરંતુ અમારી માટે એક સારી વસ્તુ આ કાર્યક્રમમાં એટલી રહેવાની છે કે સ્માર્ટ સિટીનો આખો 900 હેક્ટેરનો એરિયા છે જેમાંથી આ વ્યૂ થઈ શકે છે. એવું નથી કે અટલ સરોવરમાંથી જ થવાનું છે. અટલ સરોવર ફક્ત અહીંયા જે સેન્ટ્રલ ટીમ બેસવાની છે, એટલે આજુબાજુમાં એટલું ખુલ્લી જગ્યા છે કે લોકો ડીમોબિલાઇઝેશન પણ ઇઝીલી થઈ શકે ને મોબિલાઇઝ પણ ઇઝીલી થઈ શકે. એટલે આનો ટ્રાફિક પ્લાન પણ તૈયાર થવાનો છે. અમે મીડિયાના મિત્રોને ખાસ વિનંતી કરીએ છીએ કે લોકોના મોબિલાઇઝેશન અંતર્ગત તેમજ માહિતી બાબતે પણ આપણી માટે ખાસ અમને સહકાર આપે. અને રાજકોટ જે અર્સ્ટવાઇલ સૌરાષ્ટ્ર સ્ટેટનું કેપિટલ રહ્યું છે, ગુજરાતનું એક મહત્વનું શહેર છે, આપણા નાગરિકો માટે આ એક ખરેખર એક બહુ યાદગાર એર શો થવા જઈ રહ્યો છે. ખૂબ લોકો જોડાય. અને એક બીજી વિનંતી હતી કે જેમના નાના બાળકો હોય એ જો બને તો 6 તારીખે નાના બાળકો હોય, કોઈ દિવ્યાંગજન હોય, એમને જોવું તો દે શુડ પ્રિફર 6th, કેમ કે ત્યારે થોડા ઓછા લોકો હશે અને થશે એ ડિસ્પ્લે રિહર્સલ જ હશે, પણ એ રિહર્સલ ઘણું ફૂલ જ રિહર્સલ હશે, એ સાથે હશે. ઓકે.